હેલો એવરીબડી, લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટર પર આધારિત થિયરીઓ જોઈ કે જેમાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો કોઈ ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો એના લીધે કેપેસિટન્સ કેટલું હોય એની આપણે ચર્ચા કરી. આજે આપણે આ થિયરીઓનો ઉપયોગ કરીને એના પર આધારિત દાખલાઓની ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે સ્વાધ્યાયના 2.5મા દાખલાની વાતો કરીએ. પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પીકાફેરેડે 1 picofarad is equal to 10⁻⁻12 ફેરેડે છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થશે? તો આ દાખલામાં આપણને સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પીકાફેરેડે આપેલું છે અને અહીં ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 6 આપેલા છે. જો આપણે એને અહીં આ રીતે લખી શકાય કે C0 is equal to 8 picofarad, so C0 is equal to 8 into 10⁻⁻12 ફેરેડે થશે. હવે હવાના માધ્યમના સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે જાણીએ છીએ C0 is equal to ε0 into A divided by D. માટે અહીં C0 ની કિંમત ઉમેરી દઈએ તો ε0 A divided by D is equal to 8 into 10⁻12 થશે. હવે આ જે કેપેસિટર છે એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો ડાઇલેક્ટ્રિક ભરી દેવામાં આવે એટલે કે અવાહક ભરી દેવામાં આવે અને તેની વચ્ચેનું એના પ્લેટો વચ્ચેનું અંતર જો અડધું કરી દેવામાં આવે તો કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એ C is equal to K C0 ડેશ થશે. એનો અર્થ એમ થયો કે અહીં જે કેપેસિટન્સ છે એ K ગણું થઈ જાય છે, પણ સાથે સાથે બે પ્લેટો વચ્ચેનું અંતર પણ અડધું કરેલ છે. માટે અહીં લખવું હોય તો C is equal to K C0 ડેશ માટે ε0 A divided by D ડેશ, જ્યાં D ડેશ બરાબર D/2 અને K બરાબર 6 થશે. હવે D ડેશની કિંમત જો ઉમેરી દઈએ અહીંયા તો C is equal to K ε0 A divided by D/2 થશે. So C is equal to 2K ε0 into A divided by D થયું. માટે અહીં તમે જોઈ શકો છો કે
એપ્સાઇલોન 0 એ ડિવાઇડેડ બાય ડી હોય તો એના બરાબર તો આપણે અહીં 8 ઇન્ટુ 10⁻12 છે. માટે C ઇઝ ઇક્વલ ટુ 2K અને C 0 માટે C ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 6 ઇન્ટુ 8 ઇન્ટુ 10⁻12 થશે. માટે C ઇઝ ઇક્વલ ટુ 96 ઇન્ટુ 10⁻12 ફેરેડે થયા. હવે જો એને પિકા ફેરેડેમાં ફેરવવું હોય તો 10⁻12 ફેરેડે ઇઝ ઇક્વલ ટુ 1 પિકા ફેરેડે. સો C ઇઝ ઇક્વલ ટુ 96 પિકા ફેરેડે થશે. એનો અર્થ એમ થયો કે જ્યારે આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા કેપેસિટરનું જો કેપેસિટન્સ મેળવીએ તો ત્યારે એ કે ગણું વધે છે. પરંતુ અહીં આપણને ડાઇઇલેક્ટ્રિક પણ અહીંયા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ભરવામાં આવે છે અને સાથે સાથે બે પ્લેટ વચ્ચેનું અંતર પણ અડધું કરવામાં આવે છે, એટલે કે ઓછું કરવામાં આવે છે. અને તેથી આ જે કેપેસિટન્સ છે એ C ઇઝ ઇક્વલ ટુ 96 પિકા ફેરેડે જેટલું થાય. હવે સ્વાધ્યાયના 2.8ની ચર્ચા કરીએ. બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 ઇન્ટુ 10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટો વચ્ચેનું અંતર 3 mm છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે? અહીં આપણને જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ ગણવા માટે કીધું છે. આપેલ જે કિંમતો છે એને અહીં લખી દઈએ. જો સમાંતર પ્લેટ કેપેસિટર છે માટે અહીં C0 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 A ડિવાઇડેડ બાય ડીના સૂત્રનો ઉપયોગ જો કરીએ તો અહીં એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર છે. A ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻³ મીટર સ્ક્વેર. D બરાબર 3 mm ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻³ મીટર થશે અને સપ્લાય વોલ્ટેજ છે એ 100 વોલ્ટ છે. માટે હવાના માધ્યમના સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C0 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 A ડિવાઇડેડ બાય D. માટે C0 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ની કિંમત 8.85 ઇન્ટુ 10⁻12 A 6 ઇન્ટુ 10⁻³ અને D 3 ઇન્ટુ 10⁻³ માટે C0 ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ 6 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય 3 ઇન્ટુ 10⁻³. અહીં 10⁻³ કેન્સલ આઉટ થશે. માટે 8.85 ઇન્ટુ 6 ડિવાઇડેડ બાય 3 કરીએ તો C0 ઇઝ ઇક્વલ ટુ 17.7 ઇન્ટુ 10⁻12 ફેરેડે આન્સર મળશે.
માટે અહીં C0 ઇઝ ઇક્વલ ટુ 17.7 પીકા ફેરેડે થશે. માટે C0 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 18 પીકા ફેરેડે થયું. હવે ધારો કે આ કેપેસિટરની દરેક પ્લેટ પરનો જો વિદ્યુતભાર જો Q હોય તો C ઇઝ ઇક્વલ ટુ Q બાય V સૂત્ર મુજબ અહીં Q ઇઝ ઇક્વલ ટુ C0 ઇન્ટુ V થશે. જ્યાં C0ની કિંમત આપણે મેળવેલ છે અને એને ફેરેડેમાં જો લખીએ તો અહીં 17.7 ઇન્ટુ 10⁻⁻12 ઇન્ટુ 100 માટે અહીં 10⁻², 10⁻10 અહીંયા રહેશે. માટે Q ઇઝ ઇક્વલ ટુ 17.7 ઇન્ટુ 10⁻10 કુલમ થયું. એને પણ આપણે લખવું હોય તો માટે Q ઇઝ ઇક્વલ ટુ 18 ઇઝ એપ્રોક્સિમેટલી 18 ઇન્ટુ 10⁻10 કુલમ થશે. તો આ આપણા પાસે આ જે દાખલા છે એના બંને જવાબ થયા કે કેપેસિટરનું કેપેસિટન્સ એ 18 પીકા ફેરેડે છે અને આ દરેક પ્લેટ પરનો જે વિદ્યુતભાર છે એ 18 ઇન્ટુ 10⁻10 કુલમ જેટલું થશે. હવે સ્વાધ્યાયના 2.9માં દાખલાની ચર્ચા કરીએ. સ્વાધ્યાય 2.8માં આપેલ કેપેસિટરમાં 3 mm જાડાઈની માઇકા એટલે કે અબરખની પ્લેટ કે જેનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક 6 છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ક્વેશ્ચન A વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે, એટલે કે જો આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો વોલ્ટેજ સપ્લાય જોડેલો રાખીએ તો, અને ક્વેશ્ચન B કે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તે સમજાવો. આપણે આગળ જે સ્વાધ્યાયનો 2.8મો દાખલો જોયો એ દાખલાની અંદર આપણે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે તેનું જે કેપેસિટન્સનું મૂલ્ય છે એ મેળવ્યું હતું અને એ C0 ઇઝ ઇક્વલ ટુ 18 પીકા ફેરેડે. સો C0 ઇઝ ઇક્વલ ટુ 18 ઇન્ટુ 10⁻12 ફેરેડે. બીજી એક વાત આપણે નોંધી લઈએ કે એ દાખલાની અંદર વીજભારનું મૂલ્ય પણ આપણે મેળવ્યું અને તે Q ઇઝ ઇક્વલ ટુ 18 ઇન્ટુ 10⁻10 કુલમ હતું અને એપ્લાય એટલે કે સપ્લાય વોલ્ટેજ જે છે એ સપ્લાય વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ આપેલ હતું. એ સ્વાધ્યાયના 2.8માં દાખલામાં. હવે આપણને આ દાખલામાં એમ કીધું છે કે જો આ કેપેસિટરમાં જેનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક 6 છે એવી માઇકા કે અબરખની પ્લેટ જે છે એને જો મૂકવામાં આવે અને બે ક્વેશ્ચન કે જો વોલ્ટેજ ચાલુ રાખીએ તો સપ્લાય અને વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા બાદ આપણે જો અબરખ કે માઇકા દાખલ કરીએ તો દરેક કિસ્સામાં શું થાય. તો પહેલાં આપણે જ્યારે સપ્લાય જોડેલો હોય ત્યારે શું થાય તેની ચર્ચા કરીએ. તો ક્વેશ્ચન A કે ડાઇઇલેક્ટ્રિક દાખલ કરતા કેપેસિટરનું કેપેસિટન્સ C' જો કહીએ તો C' બરાબર KC0 એટલે કે K ગણું થઈ જશે. સો C' ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 18 ઇન્ટુ 10⁻12 માટે C' ઇઝ ઇક્વલ ટુ 108
ઇન્ટુ 10⁻12 ફેરેડે થયું. માટે સી ડેશ બરાબર 108 પીકા ફેરેડે થયું. તમે અહીં જોઈ શકો છો કે જે કેપેસિટન્સનું મૂલ્ય છે એ અહીં કે ગણું થયું, એટલે કે 6 ગણું થાય છે. એટલે એમ કહી શકાય કે જો ધારો કે વોલ્ટેજ સપ્લાય જો જોડેલો હોય તો ત્યારે આ જે કેપેસિટર છે એના બે પ્લેટ વચ્ચે જો ડાઇઇલેક્ટ્રિક દાખલ કરીએ તો એનું કેપેસિટન્સ એ કે ગણું વધે છે અને માટે સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 108 પીકા ફેરેડે થયું. માટે કેપેસિટરનું કેપેસિટન્સ 6 ગણું વધી જાય છે. હવે જો ડાઇઇલેક્ટ્રિક દાખલ કરીએ અને સપ્લાય વોલ્ટેજ ચાલુ રાખીએ તો દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો? તો દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર ક્યુ ડેશ જો કહી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ સી ડેશ ઇન્ટુ વી, અને સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 108 ઇન્ટુ 10⁻12 ફેરેડે. આ કિંમતો આપણે જો ઉમેરી દઈએ અને આપેલ જે વોલ્ટેજ સપ્લાય છે એ 100 વોલ્ટ છે, માટે 108 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ 100 માટે ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ 108 ઇન્ટુ 10⁻10 કુલમ જેટલું થયું. તો આ ડાઇઇલેક્ટ્રિક દાખલ કર્યા પછી કેપેસિટન્સ અને આ આપણે વીજભારનું મૂલ્ય થયું. તમે અહીં જોઈ શકો છો કે જ્યારે હવાનું માધ્યમ હતું ત્યારે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 18 ઇન્ટુ 10⁻10 કુલમ જ હતા. પણ જેવું આપણે અહીં ડાઇઇલેક્ટ્રિક દાખલ કરીને જો સપ્લાય વોલ્ટેજ ચાલુ રાખીએ તો આ વીજભારનું મૂલ્ય એ 6 ગણું વધે છે. આમ કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર 6 ગણો વધી જાય છે. માટે અહીં બેટરીનો સપ્લાય અચળ રહેતો હોવાથી કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ અચળ રહેશે. અહીં કેપેસિટર પણ 6 ગણું વધે છે અને જે વિદ્યુતભાર છે કેપેસિટર પરનો એ પણ 6 ગણો વધે છે. માટે અહીં જે કેપેસિટરની બે પ્લેટ છે એની વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અચળ રહે છે. હવે જો ક્વેશ્ચન બીમાં વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ ડાઇઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે જો કેપેસિટરને જો બેટરીથી અલગ કરવામાં આવે તો કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર એ હવાના માધ્યમ વખતે જેટલો વિદ્યુતભાર હોય તેટલો જ હોય છે. એ આપણે અહીં શરૂઆતમાં જ વાતો કરી કે હવાના માધ્યમ વાળા કેપેસિટર જે છે એનું કેપેસિટન્સ C0 અને એના ઉપરનો જે વિદ્યુતભાર હતો એ 18 ઇન્ટુ 10⁻10 કુલમ જેટલો થાય. હવે જો ધારો કે બેટરીને દૂર કરવામાં આવે તો જેટલો હવાના માધ્યમ વખતે કેપેસિટન્સ હતું એટલું જ કેપેસિટન્સ અહીં હશે, જેને આપણે ક્યુ ડબલ ડેશ વડે દર્શાવેલ છે ઇઝ ઇક્વલ ટુ 18 ઇન્ટુ 10⁻10 કુલમ થશે. હવે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અભ્રક પ્લેટ દાખલ કરતા બે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ને જો આપણે વી ડબલ ડેશ કહી દઈશું તો વી ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ V0/6 થશે. આપણે આગળ જે ચર્ચાઓ કરી તે મુજબ
જે પોટેન્શિયલ ડિફરન્સ છે એના બરાબર આપણે ઈડી લખીએ છીએ. અહીં વી ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઈ ડબલ ડેશ ઇન્ટુ ડી લખેલ છે. હવે આપણે જાણીએ છીએ કે જો હવાનું માધ્યમ હોય ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર હોય એના કરતાં જો આપણે ડાઇઇલેક્ટ્રિક જો અંદર દાખલ કરીએ તો એ વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય છે. તો ઇઝ ઇક્વલ ટુ E0 ડિવાઇડેડ બાય કે લખી શકાશે. અહીં ઈ ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ E0 જે હવાના માધ્યમ વખતે ક્ષેત્ર હતું એના કરતાં કેમાં ભાગનું ઇન્ટુ ડી લખીએ. પરંતુ E0 ઇન્ટુ ડી E0 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ તો આપણે V0 લખી શકાય. માટે વી ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ V0 બાય કે. સો ઇઝ ઇક્વલ ટુ V0 બાય 6 થશે. માટે વી ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ V0 બાય 6. સો ઇઝ ઇક્વલ ટુ 100 બાય 6 થશે. સો વી ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 16.6 વી જેટલું થયું એટલે કે વોલ્ટ હશે. હવે કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એ જો લખવું હોય તો સી ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડબલ ડેશ બાય વી ડબલ ડેશ. સો ઇઝ ઇક્વલ ટુ 18 ઇન્ટુ 10⁻10 ડિવાઇડેડ બાય 16.6. અહીં વોલ્ટ પોટેન્શિયલ ડિફરન્સ લખ્યો. માટે સી ડબલ ડેશ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.08 ઇન્ટુ 10⁻10. માટે સી ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 108 ઇન્ટુ 10⁻12 ફેરેડે થયું. માટે સી ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 108 પીકા ફેરેડે. એમ કહી શકાય કે કેપેસિટન્સ છે એ અચળ રહે છે. હવે ઉદાહરણ નંબર 2.8 ની ચર્ચા કરીએ. ડાઇઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4D છે, જ્યાં ડી બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે. હવે આપણે જાણીએ છીએ કે જો સમાંતર પ્લેટ કેપેસિટર હોય અને એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો હવા અથવા તો શૂન્ય અવકાશો હોય તો એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ E0 જેટલું હોય. તો અહીં આપણે સમાંતર પ્લેટ કેપેસિટરમાં શૂન્ય અવકાશ કે હવા હોય ત્યારે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર જો E0 કહીએ ઇઝ ઇક્વલ ટુ V0 ડિવાઇડેડ બાય ડી, જ્યાં ડી એ બે પ્લેટો વચ્ચેનું અંતર છે. અને જો આ સ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો V0 ઇઝ ઇક્વલ ટુ E0 ઇન્ટુ ડી થશે. હવે આપણે જાણીએ છીએ કે જો આ કેપેસિટરમાં ડાઇઇલેક્ટ્રિક ભરીએ અથવા તો એમ કહેવાય કે આ કેપેસિટરમાં જો ડાઇઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે તો ડાઇલેક્ટ્રિકની અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર એ E ઇઝ ઇક્વલ ટુ E0 બાય કે જેટલું થાય છે. E ઇઝ ઇક્વલ ટુ E0 બાય કે જેટલું થાય, જ્યાં કે એ ડાઇઇલેક્ટ્રિક અચળાંક છે. સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ.
તમે અહીં જોઈ શકો છો કે આ ધન પ્લેટ છે અને આ ઋણ પ્લેટ છે. હવે એમાં 3/4D જાડાઈનો અહીં ડાઇઇલેક્ટ્રિક ભરેલ છે. આપણને શરૂઆતમાં બે પ્લેટો વચ્ચેનું અંતર જે આપેલ છે તે D છે, પરંતુ તેમાંથી 3/4D જેટલું જે અંતર છે, આટલા અંતરમાં અહીં ડાઇલેક્ટ્રિક ભરેલું છે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક અહીં K છે. માટે આ જે બાકીનો ભાગ રહ્યો એ હવાનો ભાગ રહ્યો, અને એ જે અંતર છે એટલે કે D/4 જાડાઈની અંદર અહીં હવા છે. અહીં આડછેદનું અહીં જે પ્લેટ છે એનું ક્ષેત્રફળ તો એ જ છે, પરંતુ અહીં D/4 જેટલી જાડાઈમાં હવા છે અને 3/4D જેટલી જાડાઈમાં અહીં ડાઇઇલેક્ટ્રિક છે. હવે હવા હોય ત્યારે ક્ષેત્ર જે છે તેને આપણે E0 કહીએ છીએ, અને જ્યારે ડાઇલેક્ટ્રિક હોય તો એ ક્ષેત્ર જો E હોય તો E = E0/K થશે. હવે તમે જોઈ શકો છો કે અહીં એક હવાનું માધ્યમવાળું કેપેસિટર કહી શકાય અને એક ડાઇલેક્ટ્રિક વાળા માધ્યમનું જે કેપેસિટર છે એમ કહી શકાય. અને તેથી અહીં બે કેપેસિટર શ્રેણીમાં હોય એ રીતે વર્તે છે. માટે અહીંનું જે સ્થિતિમાન છે તે અને અહીંનું સ્થિતિમાન અલગ અલગ હશે. ધારો કે જો સ્થિતિમાન કહીએ તો એ સ્થિતિમાન એકને V1 કહી શકાય, એકને V2 કહી શકીએ. તો આપણે વિદ્યુત સ્થિતિમાનનો જો તફાવત શોધવો હોય પરિણામી, તો V = V1 + V2 થશે. જ્યાં V1 એટલે આ હવાના માધ્યમ માટે પોટેન્શિયલ ડિફરન્સ છે અને V2 એટલે ડાઇલેક્ટ્રિક માધ્યમ વાળા કેપેસિટર માટે પોટેન્શિયલ ડિફરન્સ છે. સો V = E0 × D/4 પ્લસ અહીંનું ક્ષેત્રને E કહીએ તો E × 3/4D જેટલું થાય. સો V = E0D/4 પ્લસ 3/4. આ Eની કિંમત આપણે મૂકી દઈએ E0/K × D. સો V = અહીં E0 × D = V0. અહીં પણ આપણે E0 × D = V0 લખાશે. માટે V = V0/4 પ્લસ 3/4. અહીં V0/K થશે. માટે V0 ને કોમન લઈ લઈએ તો 1/4 પ્લસ 3/4K. તમે જોઈ શકો છો અહીં 4K લસાવો થશે. માટે V = V0 કૌંસમાં અહીં K + 3/4K થશે. એટલે કે આ પ્રકારની જે સ્થિતિ હોય તો અહીં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત એ અહીં V = V0 × K + 3/4K જેટલો હોય છે. એનો અર્થ એવો થયો કે અહીં પોટેન્શિયલ ડિફરન્સ છે એમાં જે K + 3/4K જેટલો ઘટાડો થાય છે. પણ આપણે એ પણ જાણીએ છીએ કે આ સ્થિતિમાં પ્લેટ પરના વીજભાર બદલાતો નથી, અને જો એ બદલાતો નથી તો કેપેસિટરનું કેપેસિટન્સ C = Q0/V લખાશે. માટે C = Q0 અહીં V0 કૌંસમાં K + 3/4K.
અહીં છેદના છેદમાં 4k છે માટે એને ઉપર લખી શકાશે અંશમાં. સો C ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ 4k ડિવાઇડેડ બાય V0 કૌંસમાં k પ્લસ 3 થશે. હવે આપણે જાણીએ છીએ કે C0 ઇઝ ઇક્વલ ટુ Q0 બાય V0, જેની કિંમત અહીં આપણે આ રીતે C0 લખી શકાશે. માટે C ઇઝ ઇક્વલ ટુ 4k ડિવાઇડેડ બાય k પ્લસ 3 અને અહીં Q0 બાય V0 ઇઝ ઇક્વલ ટુ C0 લખાશે. માટે અહીં C ઇઝ ઇક્વલ ટુ 4k ડિવાઇડેડ બાય k પ્લસ 3 ઇન્ટુ C0 થશે. હવે સ્વાધ્યાયના 2.10 ની ચર્ચા કરીએ. 12 પીકા ફેરેડેનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. કેપેસિટરમાં કેટલી સ્થિતિ વિદ્યુત ઉર્જા સંગ્રહ પામી હશે? અહીં આપણને કેપેસિટરનું કેપેસિટન્સ આપેલું છે અને સપ્લાય વોલ્ટેજ જે છે તે આપેલ છે, જેને આપણે અહીં આ રીતે લખી શકાય. C ઇઝ ઇક્વલ ટુ 12 પીકા ફેરેડે માટે C ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 10⁻⁻12 ફેરેડે અને V ઇઝ ઇક્વલ ટુ અહીં 50 વોલ્ટ. માટે કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા નું જો સૂત્ર લખીએ તો U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV². સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/2 C ની કિંમત આપણે લખી 12 ઇન્ટુ 10⁻⁻12 ફેરેડે અને V ની કિંમત અહીં લખીએ તો 50 હોલ સ્ક્વેર. માટે U ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 12 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ 50 હોલ સ્ક્વેર. અહીં 12 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 6. માટે U ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ 2500. માટે U ઇઝ ઇક્વલ ટુ 150 ઇન્ટુ 10⁻10. અહીં આ બે જે શૂન્ય છે એને અહીં જો 10⁻2 કહી શકાય, માટે અહીં 10⁻10 આવશે અને 25 ઇન્ટુ 6 કરીએ તો 150 થશે. માટે આ 0 ને પણ અહીં 10⁻1 લખી દઈએ તો U ઇઝ ઇક્વલ ટુ 15 ઇન્ટુ 10⁻9 જૂલ થશે. તો આ આપણને કેપેસિટરમાં સંગ્રહ પામેલી અથવા તો સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે છે. હવે ઉદાહરણ નંબર 2.10 ની ચર્ચા કરીએ. ક્વેશ્ચન A. 900 પીકા ફેરેડે ના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વીજભારિત કરાય છે. કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? ક્વેશ્ચન B. કે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પીકા ફેરેડેના કેપેસિટર વીજભાર રહિત નથી. વીજભારિત નથી, એટલે કે કેપેસિટર વીજભાર રહિત છે, સાથે જોડવામાં આવે છે. હવે આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? હવે આ બંને જે પ્રશ્નો છે એને સમજીએ
કે શરૂઆતમાં એક કેપેસિટર C1 આપેલ છે, એને બેટરી સાથે જોડેલ છે અને એ બેટરી સાથે વીજભારિત કરેલ છે, એના લીધે એના ઉપરનો વીજભાર Q જેટલો મળે છે અને એના લીધે એ કેપેસિટરમાં એક સ્થિતિ ઉર્જા સંગ્રહિત પામશે. હવે બીજા ક્વેશ્ચનમાં એવું કીધું છે કે ધારો કે જો આ બેટરીને દૂર કરીએ અને એની જગ્યા પર આ રીતે જો ધારો કે વીજભાર રહિત એટલે કે વીજભારિત ન હોય એવા સેમ સરખા કેપેસિટન્સ વાળા કેપેસિટરને જો જોડી દઈએ તો હવે કુલ ઉર્જા કેટલી સંગ્રહ પામશે? તો સૌપ્રથમ આપણે ક્વેશ્ચન એ ને લઈએ. તો કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા, એને આપણે ધારો કે UI નામ કહીશું, ઇઝ ઇક્વલ ટુ 1/2 C1 V સ્ક્વેર. અહીં C1 ઇઝ ઇક્વલ ટુ 900 picofarad, so is equal to 900 into 10⁻12 ફેરેડે. માટે C1 is equal to 9 into 10⁻10 ફેરેડે થયું. અહીં V એ 100 વોલ્ટ આપેલ છે, માટે UI is equal to 1/2 C1 V સ્ક્વેર થશે. હવે C1 અને V ની જે કિંમતો છે એ અહીં ઉમેરી દઈએ તો 1/2 into 9 into 10⁻10 into 100 હોલ સ્ક્વેર. પણ 9 ડિવાઇડેડ બાય 2 કરીએ તો 4.5 થશે. માટે UI is equal to 4.5 into, અહીં તમે જોઈ શકો છો 10⁻10 into આ 10⁻4 થશે, માટે 10⁻6 થશે. માટે UI is equal to 4.5 into 10⁻6 જૂલ. એટલે કે જ્યારે બેટરી જોડેલ છે ત્યારે આ કેપેસિટરમાં સંગ્રહિત જે ઉર્જા એ 4.5 into 10⁻6 જૂલ થાય છે. હવે ધારો કે આ કેપેસિટર પરનો જે વિદ્યુતભાર કેટલો છે તે શોધી કાઢીએ. તો હવે કેપેસિટર પરનો જો વિદ્યુતભાર લખવો હોય તો Q ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ V થશે. માટે Q ઇઝ ઇક્વલ ટુ C1 ની કિંમત 9 ઇન્ટુ 10⁻10 ઇન્ટુ 100. સો Q ઇઝ ઇક્વલ ટુ અહીં 9 ઇન્ટુ 10⁻8 કુલમ થશે. હવે ક્વેશ્ચન બી. ક્વેશ્ચન બીમાં આપણે જો બેટરીનું જોડાણ દૂર કરીને C1 જેટલા જ મૂલ્યના જો બીજા કેપેસિટરને જો જોડી દેવામાં આવે કે જે વીજભારિત નથી, તો શું પરિણામ આવે તેની ચર્ચા કરીએ. એટલે કે તંત્ર વડે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે તેની ચર્ચા કરીશું. હવે જ્યારે આપણે અહીં બેટરીને દૂર કરીશું અને એના બદલામાં આપણે એના જેટલા જ મૂલ્યનો, એટલે કે જે કેપેસિટન્સ C1 જેટલા જ કેપેસિટન્સ ધરાવતા બીજા કેપેસિટરને આ રીતે જોડી દઈએ તો આ જે વીજભાર Q છે એ Q અહીં અડધો અડધો વહેંચાશે. એટલે કે દરેક કેપેસિટર પરનો જે વિદ્યુતભાર છે એ જો લખીએ તો Q ડેશ ઇઝ ઇક્વલ ટુ Q બાય 2 થશે. ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁻8 અને ડિવાઇડેડ બાય 2. માટે Q ડેશ ઇઝ ઇક્વલ ટુ 4.5
ઇન્ટુ 10⁻⁸ કુલમ થશે. જો આ સ્થિતિમાં આ જે તંત્ર છે એ તંત્રની જો વિદ્યુત સ્થિતિ ઉર્જા કહીએ તો UF, F for final, is equal to 2 times. અહીં 2 વખત એટલા માટે લખેલ છે કારણ કે એક વખત આની ઉર્જા હશે અને એક વખત આની ઉર્જા હશે. અત્યારે બંને કેપેસિટરોના કેપેસિટન્સના મૂલ્યો સમાન છે અને એટલા માટે વીજભાર એક સરખો વહેંચાશે અને તે Q dash is equal to 4.5 into 10⁻⁸ કુલમ જેટલો છે. માટે જો 2 કેપેસિટરો માટેની કુલ ઉર્જા મેળવવી હોય તો 2 વડે ગુણવું પડે. 2 into Q dash square divided by twice C, જ્યાં C1 is equal to C2 is equal to C is equal to 900 picofarad. So is equal to 9 into 10⁻⁻10 ફેરેડે. તો આ કિંમત અહીં ઉમેરતા UF is equal to 4.5 into 10⁻8 whole square divided by 9 into 10⁻10. So is equal to અહીં 4.5 નો વર્ગ કરીશું તો 20.25 થશે into 10⁻16 અને ડિવાઇડેડ બાય અહીં છેદમાં 9 into 10⁻10. માટે UF is equal to અહીં 2.25 into 10⁻6 જૂલ મળશે. હવે સ્વાધ્યાયના 2.11 દાખલાની ચર્ચા કરીએ. હવે આપણે જે આગળ દાખલાની જે ચર્ચા કરી એ દાખલાના જેવો જ આ પણ દાખલો છે, પરંતુ અહીં જે જવાબ છે એમાં જે પ્રક્રિયામાં ઉર્જા ગુમાવાય છે એ કેટલી ગુમાવાય એ શોધવાનું છે. તો અહીં સ્વાધ્યાયના 2.11 દાખલાની ચર્ચા કરીએ કે 600 પિકાફેરેડે નું એક કેપેસિટર 200 વોલ્ટ ના સપ્લાય વડે વીજભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વીજભારિત ન હોય એટલે કે વીજભાર રહિત તેવા 600 પિકાફેરેડે ના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? તો શરૂઆતમાં આ જે કેપેસિટર છે એ બેટરી સાથે જોડાયેલું છે અને એના ઉપરનો વીજભાર Q આપણે લખેલ છે. માટે આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એ UI લખીએ. શરૂઆતમાં કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા જો UI લખીએ તો UI is equal to 1/2 C1 V square. અહીં C1 is equal to 600 પિકાફેરેડે, so is equal to 600 અને 10⁻12 ફેરેડે. So C1 is equal to 6 into 10⁻10 ફેરેડે થયું અને V is equal to અહીં 200 વોલ્ટ આપેલ છે. આ કિંમતો અહીં ઉમેરી દઈએ તો UI is equal to 1/2 into 6 into 10⁻10 into 200 whole square. So અહીંયા 6/2 is equal to 3 into 10⁻10 into 2 whole square. So 4 અને 100 whole square is equal to 10⁻4. અહીં 10⁻10 છે અને અહીં 10⁻4 છે. માટે અહીં 4 into 3 is equal to 12
અને 10⁻10 ઇન્ટુ 10⁴, સો 10⁻6 માટે યુઆઈ ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 10⁻6 જૂલ થયું. આ શરૂઆતમાં જે કેપેસિટર છે એમાં સંગ્રહિત ઉર્જા થઈ. હવે આ જે કેપેસિટર છે એ કેપેસિટર પરનો જે વિદ્યુતભાર છે એ Q ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ V થશે. સો 6 ઇન્ટુ 10⁻10 ઇન્ટુ 200 માટે અહીં 6 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 12, અહીં 10⁻10 અને 100, સો 10⁻8 થશે. સો Q ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 10⁻8 કુલમ થયું. તો તમે જોઈ શકો છો કે અહીં આ જે કેપેસિટર પરનો વિદ્યુતભાર પણ આપણને અહીં 12 ઇન્ટુ 10⁻8 કુલમ મળે છે. હવે શરૂઆતમાં સંગ્રહિત ઉર્જા આટલી છે. હવે જો ધારો કે બેટરીને જો આપણે દૂર કરી દઈએ અને એની જગ્યાએ જો કોઈ એટલા જ મૂલ્યનો જો કેપેસિટર જો જોડી દઈએ તો આગળ ચર્ચા કરી તે મુજબ અહીં જે કેપેસિટન્સ જે છે એ સમાન હોવાથી C1 અને C2 એ એક સમાન હોવાથી આ જે વિદ્યુતભાર Q છે તે અડધા અડધા વહેંચાશે. માટે અહીં બંને કેપેસિટર પરનો જે વિદ્યુતભાર છે એ Q/2 અને Q/2 થશે, જેને આપણે અહીં Q ડેશ વડે દર્શાવીએ. તો અહીં Q ડેશ ઇઝ ઇક્વલ ટુ Q/2 થયું, ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 10⁻8 ડિવાઇડેડ બાય 2 માટે Q ડેશ ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻8 કુલમ થશે. હવે આ જે સ્થિતિ થઈ એ સ્થિતિમાં તંત્રની વિદ્યુત ઉર્જા સ્થિતિ ઉર્જા ને જો આપણે UF લખીએ તો UF ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એટલે કે 2 ઇન્ટુ Q ડેશ સ્ક્વેર ડિવાઇડેડ બાય ટ્વાઇસ C, જ્યાં C1 ઇઝ ઇક્વલ ટુ C2 ઇઝ ઇક્વલ ટુ C ઇઝ ઇક્વલ ટુ 600 પિકાફેરેડે ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻10 ફેરેડે. હવે અહીં આ બે અને અહીંયા બે છે તે કેન્સલ આઉટ થશે માટે Q ડેશ સ્ક્વેર બાય C થશે. હવે Q ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻8 હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 6 ઇન્ટુ 10⁻10. અહીં 6 હોલ સ્ક્વેર છે અને નીચે એક 6 છે માટે 6 લખાશે અને અહીં -16 ડિવાઇડેડ બાય 10⁻10 હશે. તો અહીં આપણે UF ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻6 જૂલ થયું. તો આ જે ઉર્જા એ અંતિમ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા થઈ. પણ આપણને આ દાખલામાં આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાય છે એમ માંગેલ છે. માટે આ પ્રક્રિયામાં ગુમાવેલી ઉર્જા એને આપણે ડેલ્ટા યુ કહીએ. તો શરૂઆતમાં 12 ઇન્ટુ 10⁻6 જૂલ હતી અને અંતિમ આપણી પાસે UF ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻6 જૂલ રહે છે. માટે ગુમાવેલી ઉર્જા એટલે કે પ્રારંભિક સ્થિતિ ઉર્જા માઇનસ અંતિમ સ્થિતિ ઉર્જા, તો UI માઇનસ UF ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 10⁻6 માઇનસ 6 ઇન્ટુ 10⁻6 માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻6 જૂલ થયું. તો આ રીતે આ પ્રક્રિયામાં ગુમાવેલી જે ઉર્જા એ 6 ઇન્ટુ 10⁻6 જૂલ છે.